વડોદરામાં શાળાઓ શરૂ છતાં પુસ્તકો નથી। ગ્રાન્ટેડ સ્કૂલોને પુસ્તકો ન મળ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત જોવા મળી રહ્યા છે। વાલી મંડળે તંત્ર સામે સવાલ પણ ઉઠાવ્યા છે। પુસ્તકો વગર અભ્યાસ કેવી રીતે થશે એ સૌથી મોટો ગંભીર સવાલ છે। શાળા તો આજથી શરૂ થઈ ગઈ છે, પરંતુ પુસ્તક નથી। શાળાઓ શરૂ કરવાના નિર્ણય પર પ્રશ્નો છે। ધોરણ 9 થી 12ના પુસ્તકો હજુ મળ્યા નથી। ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત। આજે કેટલીક શાળાઓ વહેલી છોડી મૂકવામાં આવ્યા હતા બાળકોને વિદ્યાર્થીઓને, કારણ કે પુસ્તક જ નથી। જૂના પુસ્તકોથી અભ્યાસ ચાલુ રહેશે। સ્માર્ટ બોર્ડ અને ઓનલાઈન લિંકનો પણ સહારો લેવામાં આવ્યો છે। સમસ્યા તો હોય, પરંતુ સમાધાન જરૂરી છે। આ પ્રકારનું આચાર્યએ નિવેદન પણ આપ્યું છે। સરકારે કોઈ ચોક્કસ સમયગાળો આપ્યો નથી। સાથે જ વિદ્યાર્થીઓ અભ્યાસ ચાલુ રાખવા તૈયાર હોવાનું નિવેદન પણ આપ્યું છે। શાળાઓ તો શરૂ થઈ ગઈ છે, પરંતુ પુસ્તકો અહીંયા આવ્યા નથી। પરંતુ શાળાઓ દ્વારા તેનું સમાધાન પણ અહીંયા કરવામાં આવી રહ્યું છે। હાલ સરદાર વિનય સ્કૂલ છે કે જ્યાં હજુ સુધી પુસ્તકો, ગ્રાન્ટેડ શાળા છે, પુસ્તકો અહીંયા આવ્યા નથી। ત્યારે જે શાળાના આચાર્ય હોય કે શાળાના શિક્ષકો હોય તેમને મોટિવેટ કરી રહ્યા છે અને કે જીવનમાં શું કરવું, કારણ કે આજે પહેલો દિવસ છે, હજુ પુસ્તકો પણ નથી આવ્યા। ત્યારે જૂના પુસ્તકોથી પણ તેમને અભ્યાસ કરાવવામાં આવશે। જો કે આજે પહેલો દિવસ છે એટલે તેમને વહેલા છોડી દેવામાં આવ્યા છે, પરંતુ સમસ્યાનું સમાધાન એ શાળાઓ અહીંયા કરી રહી છે। ભદ્રેશ ભટ્ટ છે આપણી સાથે, શાળાના પ્રિન્સિપાલ છે। સાહેબ, પુસ્તકો આવ્યા નથી, પરંતુ શાળા દ્વારા સમસ્યાનું સમાધાન શોધવામાં આવી રહ્યું છે જ્યાં સુધી પુસ્તકો। એટલે આપણે એવું વિચાર્યું છે કે જે આગળ જે વિદ્યાર્થીઓ ભણી ગયા છે તો એના પુસ્તકો આપણે મંગાવી લીધા છે। સાથે સાથે આપણી પાસે સ્માર્ટ બોર્ડ જે ગવર્મેન્ટ તરફથી આપવામાં આવ્યા છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ। એનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે। પુસ્તકો માટે આગળ રજૂઆત થઈ છે, પણ આ પ્રોબ્લેમ જે છે એ લોકોનો છે। આપણે એને સહકાર આપવા માંગીએ છીએ, પણ એ સહકાર આપણને ઝડપથી પ્રાપ્ત થાય એવી આપણે આશા આજે રાખીએ છીએ। સમયગાળો સરકાર દ્વારા એવો હજુ હાલ કોઈ એવો ફિક્સ સમય અમારા સુધી પહોંચ્યો નથી। કદાચ આવ્યો હોય તો મને ખબર નથી, પણ અમારા સુધી ક્યારે આવશે એ સુધીનો કંઈક હજુ એ ફિક્સ સમયગાળો। જૂના પુસ્તકોથી જ વિદ્યાર્થીઓ હા, જૂના પુસ્તકો છે। ઉપરાંત અમારી પાસે જે વધેલા થોડાક પુસ્તકો હતા એ પુસ્તકો આપી અને આપણે જે અભ્યાસ ન બગડે એના માટે બધા પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ। ધોરણ 11ના છે, ધોરણ 11ના વિદ્યાર્થીઓ અત્યારે ભણી રહ્યા છે। સમસ્યાનું સમાધાન તો શાળામાં એ પણ શીખવાડવામાં આવે છે કે સમસ્યાનું કેવી રીતે સમાધાન કરવું, કારણ કે દરેક જગ્યા ઉપર પ્રોબ્લેમ્સને જોવાના નથી હોતા, પણ એનું સમાધાન શું છે, આપણે ઓલ્ટરનેટિવ વે શું છે, બરાબર। આપણને ઇન્ટરેસ્ટ વ્યવસ્થિત એજ્યુકેશનમાં છે, આપણને કોઈ પ્રોબ્લેમ એરાઇઝ કરવાનો પ્રોબ્લેમ એમાં આપણને ઇન્ટરેસ્ટ નથી હોતો। હોઈ શકે છે પ્રોબ્લેમ, કંઈ પણ આવી શકે છે, પણ એ પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે એમાં વિચારો તો ચોક્કસપણે રસ્તા આપણને પ્રાપ્ત થતા હોય છે। આ છે સરદાર વિનય શાળાના આચાર્ય ભદ્રેશ પટેલ। તેમનું કહેવું છે કે સમસ્યા ભલે ઊભી થઈ છે પુસ્તકોની અછતના કારણે, પરંતુ તેઓ હાલ અહીંયા જૂના પુસ્તકો પણ લાવીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે। પુસ્તકો આવ્યા નથી તો પછી આ શાળામાં આ રીતે જૂના પુસ્તકોથી ભણવાનું છે? હા સર, હા। અભ્યાસ તો કરવાનો છે ને? હા, અભ્યાસ કરવાનો છે। હા, પાક્કું શ્યોર, કારણ કે અભ્યાસ રોકાશે તો લાઈફ રોકાઈ જશે। પણ જે સર કરી રહ્યા છે કે જૂના પુસ્તકો દ્વારા પણ જે સમય બચાવી રહ્યા છે એની માટે પ્રિન્સિપલ સરનો પણ આભાર સર। શાળાના વિદ્યાર્થીઓ પણ અહીંયા ઉત્સાહિત છે અભ્યાસ કરવા। ભલે પુસ્તકો નથી, પરંતુ શાળા દ્વારા પણ સમસ્યાના સમાધાનો શોધવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વોડન સાથે કૃણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। તમે વિચારો, આજથી શાળા ચાલુ થઈ ગઈ છે, પણ બાળકો પાસે પાઠ્યપુસ્તક જ નથી। ત્યાં જઈને લિટરલી છોકરાઓ બેઠા છે, શિક્ષકો પણ બેઠા છે। શિક્ષકો શું કરશે, એમની પાસે ચોપડા જ નથી પહોંચ્યા। એટલે જ મેં કહું છું કે જ્યારે જે સ્કૂલોનું એસોસિએશન છે એમને સરકારને જે કીધેલું કે ભાઈ તમે વેકેશન લંબાવો, કારણ કે જે પ્રમાણે આખરી ગરમી પડી રહી છે, બરાબર, અને એક બાજુ આપણા પંતપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું કે પેટ્રોલ બચાવો, એ બેવું એનામાં સરભર થઈ જાત ને। આજે તમે તમારી જીતથી સ્કૂલો ચાલુ કરી દીધી, તમારી પાસે આગવું કોઈ આયોજન નથી, તમારી પાસે ચોપડા નથી। આજે છોકરાઓ વગર ચોપડે બેઠા છે ત્યાં। બહુ મેનેજમેન્ટ વગરનું કામ છે। ઉપરથી સજેશન હતું કે 15 દિવસ સુધી તમે વેકેશન લંબાવો। જો એ લંબાયું હોત તો ઘણું બધું સરભર થઈ જાત। શાળાઓની પણ માંગણી હતી, એ પણ સારી માંગણી હતી, પણ આ લોકોએ કોઈ સરકારે ધ્યાનમાં આપ્યું નહીં અને આજથી શાળાઓ ચાલુ કરી છે। એટલે આજથી બાળકો શાળામાં તો બેસશે, પણ સૈનિકને તમે ડિપ્લોય કર્યો કાશ્મીર બોર્ડર પર, પણ એની પાસે હથિયાર નથી, એવી રીતે આજે બાળકો શાળામાં બેસશે।